અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ધંધુકા ખાતે નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું। 65 કરોડના ખર્ચે નિર્માણ પામેલ રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિન સરકાર હંમેશા પ્રજાની સમસ્યાઓના સમાધાન માટે કાર્યરત છે। અમદાવાદ શહેર જિલ્લા સહિત સૌરાષ્ટ્રથી સુરત અને સુરતથી સૌરાષ્ટ્ર તથા યાત્રિકો તથા ઉદ્યોગકારો માટે આ રેલવે ઓવરબ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે। રેલવે ઓવરબ્રિજના લીધે હવે ટ્રાફિક ડાયવર્ટ થવાના કારણે ફાટક પર જે વિલંબ કરવો પડતો હતો તેમાં મહદઅંશે રાહત મળશે તથા પ્રજાજનોના ઈંધણ, પૈસા અને સમયની બચત થશે, એમ મંત્રીએ ઉમેર્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં વિકાસની અવિરત યાત્રાની શરૂઆત કરાવેલી। તેમણે ખેડૂતો, મહિલાઓ અને ગામડાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને સતત તેમના ઉત્થાન માટેના પ્રયાસો કરેલા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસના ધ્યેય મંત્ર સાથે કામગીરી કરીને ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે। પાછલા વર્ષોમાં ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોને પીવાના અને સિંચાઈના પાણી, વીજળી, આરોગ્ય સેવાઓ સહિત પાકા રોડ રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। મંત્રી ઋષિકેશ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ ધંધુકા તાલુકાના આકરુ ખાતે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય, વિરાસત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી। લોકકલા સંગ્રહાલય વિરાસત ખાતે મંત્રીએ પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળીને ખુશી વ્યક્ત કરી હતી। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેઘાણી મ્યુઝિયમ ખાતે મંત્રીએ ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન, લોક સાહિત્ય તથા આઝાદીની લડાઈમાં તેમના પ્રદાન અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું। આ ઉપરાંત તેમણે કલાત્મક પ્રતિમાઓ તથા દુર્લભ તસવીરોનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું। રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાલુભાઈ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડીકે, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અગ્રણી હર્ષદગીરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા તથા લાલજીભાઈ મેર, ધંધુકા ગુરુકુળના પૂજ્ય બાપુ સ્વામી, એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના વડા તથા સભ્યો સહિત સામાજિક આગેવાનો, સરકારી વિભાગોના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા।